ઘણી વાર એવું થાય, જો બાપ એવા બેટા ને વડ એવા ટેટા, ત્યાં ખોટું પડે. બાપ એવા બેટા ન હોય ને વડ એવા ટેટા ન હોય. વડ કેવો ઝાડ ને નાના નાના ટેટા, કોઈ ઝાડ પ્રમાણે ફળ કહેવાય? નગર વડલાનું ફળ તો તરબૂચ કરતા મોટું હોવું જોઈએ. પણ હવે આ તો ભગવાનની રચના છે, એમ આપણા બાપનું થોડું હાલે. એક કવિ હાલ્યા જતા હતા કીર્તિદાન જેવા, અને બરોબર હમણાં એ ત્યારે એની પાસે મર્સિડીઝ નહીં, હાલીને જાતા હતા ઈ સમય. અને બરોબર આમ રસ્તે આમ ચાલ્યા જાય ને અંતરિયાળ એક નદી આવી, તડકો બહુ હતો, વૈશાખ તાપ તપતો હતો, એટલે નદીમાં હાથ પગ ધોયા ને બાજુમાં એક નાનો એક ઘેઘુર વડલો હતો, એ વડલાને સાંયે ઘડીક લાંબા થયા. અને જો કવિ હોય ને એ પછી એ ગમે ત્યાં જાય ત્યાં એને કાંઈક દેખાય, એટલે નદીમાં એ હાથ પગ ધોઈ અને એમાં લાંબો વાહો કર્યો, એટલે નદીના પટમાં જોયું તો નાના નાના વેલા તરબૂચના, વેચ વેચના વેલા ને ભાઈ દોણા જવડા જવડા તરબૂચ. અને પાછું કવિએ ઉપર જોયું તો ઘેઘુર વડલો ને નાના નાના ટેટા. તો કવિ ભગવાનને મળ્યો ઠપકો દેવા, આ તારી રીત છે? આ ઘેઘુર વડલો ને ઝીણા ઝીણા ટેટા ને ઓલા વેચના વેલા ને દોણા દોણા જવડા તરબૂચ જીક્યા. તારામાં કઈ બુદ્ધિ નથી, તારી પાસે કોઈ પ્રધાન નહીં, તને કોણ સમજાવે હામળા? 3-4 દુહા લખી નાખ્યા ભગવાન. હવે ભગવાન જો પરમાત્મા પરમાત્મા છે સાહેબ, એની સામે તમે ડગલું ભરી ન શકો. હરણાકશિપુએ કીધું કે આ ધરતીમાં કોઈના મોઢામાં તારું નામ ન લેવા દઉં. ભગવાન કે એમ કોઈ પાસે નામ ન લેવરાય, હું પરમાત્મા છું, તારી જ પ્રજા પાસે ન લેવરાવું તો હું પરમાત્મા નહીં. ઈ પરમાત્મા છે સાહેબ. રાવણ એમ કે હું કોઈના હાથે મરું નહીં, ભગવાન કે એમ કોઈના હાથે ન મર, તારા જ ભાઈ પાસે મરાવું. તમે 31મું બાણ તો વિભીષણના કહેવાથી માર્યું. રાવણને કીધું કે જોઈ લે તારો ભાઈ શીંધે છે, હારા કામ કરશો ને તો વાંદરાય સપોર્ટ કરશે, અને ઊંધા ધંધા કરશો તો હગા ભાઈઓ હામાં થાય. આમાં કઈ મીટર નથી કઈ બીજા લીધા છે. એટલે એ કવિને એમ થયું કે ઓહો, આવા જો આ તરબૂચ જેવા ફળ જો આ વડલાને હોત તો કેવો લૂંબો ઝૂંબો હારો લાગત. એ ભગવાનને ઠપકો દેતો હતો કે તારા બુદ્ધુ નહીં. ભગવાન કે આને આની બુદ્ધિ ઠેકાણે લાવવી પડશે. એ આમ ઉપર જોયું આમ, અને પાકલ ટેટો હતો ને પંખીની સાંત લાગી સાહેબ ને પાકલ ટેટો ન્યાલી વસૂટ્યો, આંખના ડોળામાં આવ્યો ફળાક કરતો. હવે કણું પડે ને ધણેલાટી છૂટી જાય, એને બદલે આખું વડલાનું ફળ આવ્યું, ઘૂરી ખાઈ ગયો, તીખારો થઈ ગયો આંખમાં. એક આંખ બંધ કરીને નદીએ પગ્યા, 2-3 સાપા પાણીના નાખ્યા. પછી પાછળ વડલા એટલે લાંબા વાહો કરીને કીધું કે ના તી બરાબર છે, એ વેલે બરોબર છે ને અહીંયા બરાબર છે. બાકી જો અવડાવડા ફળ ન્યા હોત ને ઈ તૂટ્યું હોત તો હું ન્યા હોત એમ. આ તો બધી પરમાત્માની રચના. એટલે એ બાપ એવા બેટા ને એવું બધા કહે, જો બાપ એવા બેટા જ હોય તો હરણાકશની ઘરે પ્રહલાદ નો આવે. રામના મંદિર જોવા મળે, કઈ લવકુશના મંદિર નો જ છે. કૃષ્ણના મંદિર થયા પણ અનિરુદ્ધ ને પ્રદ્યુમ્નના મંદિર નથી થયા. આ શિવાજી મહાન પણ સંભાજી બીડીમ ગળી ગયું, એની જ પરજા લ્યો ને, આઘું ક્યાં જાવું. એટલે હવના ભાગ લઈને હવ આવે, એમાં કઈ હારા પૂન કરો તો હારી પરજા થાય, નહીં તો કહેવાની વાતું છે. બાકી કઈ થતું હોય થાય, એમાં કોઈને બાપનું ન હાલે. હવ ને હવનું કર્મ કરવાનું. 4 દીકરા ને ભાભો મરણ પથારીએ પડેલો, પણ ભાભો તમને કોઈ કાળો વાહ. ગામના જેટલા કૂતરાની કઈડ ભાંગી જોઈ, ઘા બધા એના. અમારે એક ડોક્ટર છે ને ઘરના છે, એ રોજ ઓલી ગાયને ખવડાવે, ઓલા ખૂટિયાને, ગાયને નહીં, રોજ ખૂટિયાને તમને કોઈ રજકો ખવડાવે, રોટલો ખવડાવે, ડોક્ટરના પત્ની. અરે મેં કીધું બેન ગાયને અપાય, આ ખૂટિયાને શું આપો? મને કે ભાઈ એના ઉપર તો આખું દવાખાનું હાલે. મેં કીધું કા? મને કે મારકણો છે, રોજ શારને મારે ને તારા ભાઈ ને દવાખાને આવે. આ પાટાપિંડીમાં તમારો ધંધો હાલે, એટલે જ એને હાઈસવા કરો કે હેરી બદલીને વયો ન જાય. ડોક્ટર આપણને ગમે આમ. એટલે બાપો કાળો વા, આખી જિંદગી કોઈ દી મંદિરે ગયેલો નહીં, ખરો કોઈનો બાકી મૂકેલો નહીં, દાડો તો કોઈનો નહીં.
જપત જ કરવાની, સપ્તાહની ગુંદી જ ખાવાની. કોઈ દી ભગવાનનું નામ લીધેલો ને મરણ પથારીએ પડેલો, ચારે દીકરાએ બેઠા બેઠા કીધું, મેં કીધું ભાગ્ય વિના માણસ પામી ન શકે. એટલે છોકરાઓને થયું કે આ જાતા જાતા રામ બોલે તો સારું, નહીં તારા પેઢી બગાડતો જા. એટલે છોકરાઓ ગયા. મોટો દીકરો ડાયો, એને કીધું ભલે ને જાતા ને જવા ગયો ને એ નહીં બોલે. અરે કે હોય મોટા ભાઈ, હું ન બોલે, હાલો હાલો જાય. ચારેય દીકરા આવીને ઉભે રહે, જેમ જમના દૂત આવ્યા હોય. બાપા હતા કે હા, એમ તો પાછો ગરેડી જેવો ઢીલો જરાય નહીં. હું આવ્યા બટા કે એમ કાંઈ બીજું કાંઈ નહીં બાપા, પણ હવે તમારો જીવને જમને વાદ આલે, થોડા ઘણા શ્વાસ બચ્યા છે, કાંઈક રામ બોલો, રામ બોલી જાઓ બાપા, રામ બોલો, રામ એમ કયો. એ મન નો આવડે, માથાકૂટ નહીં કરવાની. મોટો છોકરો કે જાવ લ્યો, ઉંબાડ્યું સસમું છે ડો, એ બોલતું છે રામ. આપણે ધૂન ગાવ વાહે. નાનો છોકરો કે પણ તમે મોટા ભાઈ ઘડીક બેહો ને, હું કામ ન બોલે? ન બોલે, આપણો બાપ છે, આપણે ન ખબર હોય. એટલે નાના છોકરાએ કીધું, થોડોક સમજનો નાનો છોકરો કીધું, મોટા ભાઈ તમે તમારે દૂર બેસો, ખાટલે વ્યા જાઓ, અમને અમારી રીતે કરવા. કઈ રીતે તમે રામનું નામ લેવડાવ્યું? એ કે બાપા ભલે ન બોલે, પણ રામ નામની કોઈ વસ્તુ હોય એ દેખાડી, એનું નામ લે તોય રામ આવી જાય ને. કે કરો પ્રયોગ. તો ઓલું રામપાત્ર લેતા ગયા, ઠીકરાનું પેલા આવતું ને રામપાત્ર. જોઈ બાપા આને શું કહેવાય? તો કે હકોરું. મોટો ભાઈ કે જાવ ને, જાઓ, આ તમારો બાપ એના નામ બદલેલ છે. કે મોટા ભાઈ એક ટ્રાય કરી લઈ, તમે ચિંતા ન કરો. એક વાર હજી ગામમાં સાધુનું ઘર હતું, રામસાગર. રામસાગર લાવીને કીધું, જોઈ બાપા આને શું કહેવાય? તો તંબુરો. મોટો ભાઈ કે હવે કોઈ જાતા ન કરે, એક લાકડી ભેગા લાંબા કરી દે. એટલે હું ઘરમાં મોટો છું, એના ગયા પછી એનું સ્થાન મારી પાસે છે, અને તમે મોટા ભાઈ નું કીધું ન માનો. હવે જાતા ને મહેરબાની કરીને કે મોટા ભાઈ એક ટ્રાય ના પાડું ને, હું તમારાથી મોટો છું, બાપાને બે અમે એક હરખ્યા છીએ ઉંમરમાં. એટલે આવું બોલવું એટલે બાપુ કોકને એમ થાય કે પી ગયો હું. હા, મોટો ભાઈ હોય ને ઘરમાં, જે મેન મોટો પેલો, એમાં નહીં બાપાની ઉંમરમાં 1 સેકન્ડનો ફેર ન હોય. શું કામ? એનો જન્મ થયો ને પછી જ આ બાપ કહેવાનો, નહીં તો ઘૂઘુ હતો. એટલે એ બાપા પછી થયા, દીકરાનો જન્મ થયા પછી. એટલે મોટા ભાઈ કીધું કે હવે શાંતિ રાખો, કાંઈ જાતા ને એની પાસે, એને બાંધી મુઠીએ મરી જવા ગયો. કે મોટા ભાઈ એક ટ્રેક શું? એ કે આપણા બનેવીનું નામ રામો છે, અને બાપને જમાય વાલો હોય તો આપણે એ રામાન લઈ આવીને બાપા એમ કે મારો રામ આવ્યો તોય વાત પૂરી થઈ જાય. બોલો કે હું કામ પેટ્રોલ બાળો? ગયા ઓલા ગાડી લઈને, કીધું બેન બાપુની તબિયત ખરાબ છે, તમારે મારે બનાવીને બેન આવવાનું છે, બેસો ગાડીમાં. બેસી ગયા, થેલિયું લઈ, ભરેલું થેલિયું લઈ ગયું. લાલ બેઠા, રામાન લાવ્યા હામાં. જોઈ બાપા કોણ આવ્યું? તો પરભીનો ઓર લેવરાવ લે. પછી મોટા ભાઈ પરોણો લીધો, હવે કોઈ જાતા નગર કાં બાપ મરશે ને કાં ભાઈ મરશે. અને પેલા તો જોઈએ તમે માદાના ખાટલા એવા હતા, હવે તો નથી એવા ખાટલા, કારણ કે હવે તો એકચ્યુઅલી ભગવાન પાસે વ્યવસ્થા થઈ ગઈ હોય ને. ત્યારે આપણી પાસે વાહનો નહોતા, ભગવાન પાસે જમરાજા પાસે વ્યવસ્થા નહોતી, પાડો હતો. પેલા વરવરના ખાટલા એટલે થાત, પાડો લઈને દિલ્હી ઉતરે, ત્યાંથી ગુજરાતમાં આવે, જુનાગઢ જિલ્લો ગોતે, વંથળી આવે તો વરસ થઈ જાય. એટલે વરવરના ખાટલા થતા. ખાટલા એ ભાંગલી ખાટલી હોય ને, એ વાણ તૂટલું, એ વળી હેઠે લબડતું હોય ને, હેઠે ગલુડા મીંદડા રમચ્યું કરતા હોય. ભાભાની બે કરી તમને કોઈ રાખની ડીસું નાખ્યું હોય ને, ગુંદાન ઠળિયા જવડા બડખા કાઢતા આગ થો તો ડોશી પડખે બેઠી હોય, રાખની ડીસ આયા પડી ન્યા હું નાખો છો. અવડા વેણ આય રે, રૂમ ઓલે કપડાનું કટકું બાંધ્યું, એનાથી માખ્યું ઉડક્યું હોય, માખ્યું પછી પઢી ગયેલું હોય. આમ કરે તો ઓલી કરી ઉડીને જાય, આમ કરે તો આમ ઉડીને જાય. માખ્યું એવી ટ્રેનિંગ વાળી થઈ ગઈ હોય, એના ઘરની માખ્યું ને પાછું. એને બદલે હવે આ કોમ્પ્યુટર યુગ આવ્યો, એટલે જો માણાનો ખાટલો નથી થતો માંદા,
ડફો ડફ જાય એ હાલે એટલે તો હાથ હાથ ભૂહાઈ ગયા હોય. બે વાહનને બ્રેક તોય હું કામ ભટકાય. હમણાં ડ્રાઈવર બચી ગયો ને આપણે કેમ કરતા છે એક બ્રેક ઉપર પગ દેવા તો લીવર ઉપર પગ દેવા જોઈએ. આમ જ થાય ડોહું બધું. નકર બે જ આંગળનો ફેર છે. એટલે ભગવાન પાસે કોમ્પ્યુટર આવી ગયા. હવે કાંઈ પાડો લઈને અહીંયા આવે એવું નહીં. એ તરત ત્યાં નામ નાખી દે કે માયો આયર ઓકે, જન્મ તારીખ 16/5/72, આઉટ ઓફ ડેટ ખબર નથી. પણ જેવી ડેટ આવી જાય એટલે આમ કરીને આમ સર્ચ કરી ત્યાં જીવડા જોને અભાગ્યા જાગી 12માંથી 2 ત્યાં વાગી જવાય. એ પછી એને એમ ન કે એટલી પ્રોગ્રામની તારીખો લીધેલી છે બે ત્યાં ડાયરા કરજે મોર થા. ત્યાં કોઈના બાપનું ન હાલે. મૃત્યુને, ભક્તિને અને શક્તિને ઉંમર હારે કોઈ લેના દેના નથી. ભક્તિને જો ઉંમર હારે લેના દેના હોત કે તો 5 વર્ષના પ્રહલાદને ભગવાન ન મળ્યો હોત. શક્તિને જો ઉંમર હારે લેના દેના હોત તો મારા તમારા બાપ હનુમાન જન્મતા જ સૂર્યને ન ગળી શક્યા હોત. એમ મૃત્યુને ઉંમર હારે લેના દેના ન હોય. કોઈ પણ ઉંમરે નીકળી જાય પણ કેવું જીવીને ગયો વિવેકાનંદ 33 વર્ષનો થઈ નીકળી જતો હોય છતાં હજી માણસના હૃદયમાં લીજો ન નીકળી શકતો હોય તેનું કેવા જીવન હશે. ભગતસિંહ 22 વર્ષની ઉંમરમાં જો વયો જતો હોય તો ભગતસિંહનું જીવન કેવું હશે. હજી એને આપણે પૂતળા બેહાડવા પડે અને આપણે 80 વર્ષના થઈ ટપાલીને ખબર ન હોય મરી ગયો ક્યાં રહે. કહેવાનું સુર ભાભો આકરા પાણીએ. હવે ચા મૂકી જો ઘડીક મારા વારામાં જ આવે હોય. સોમસેવક સારા ઓલે પણ આપો બાપુને ઓલા પણ એક ખાશે હા ઓલા ભાઈ ને દેજો કારણ કે રોજ એ ટાઈમે ઘીરે આ ટાઈમે અહીંયા સા જોવે જ તે. હા ચા પીજો પ્રોગ્રામ તો કાલે આવડા કરશે બધા. હા ચા ના હું ભરોસો એટલે ત્યાં મહેમાનોને આપું ખાલી મજાક કરું. મારો વારો હોય ને ચા આવે અને મારા વારામાં ચા આવે હું ગાતો મારે પીવાય નહીં. પછી તમને એમ થાય કે મારે ભાઈ લેર કરતા બાર આવીને આવી રાખ્યું જાય ભાઈ. અને એ કે રોયા દયા ન આવે અને મારી હામાં પીવે એ પેટ ભરાવ તમને દયા નથી. આ ખેમરાજને તો મારા જ નિહાકા લાગ્યા જે ચાલી માગા ન થાવ તેનું કારણ હું જ. અને હકીકત કહું તમને કોઈને મંજીરા વગાડવાની ઈચ્છા થાય તો લગ્ન પછી શીખજો. આપે વહેલા શીખાઈ જાય. જ્યાં જઈને હામા વાળા પૂછે મુરીચો ધંધો શું કરે શું કેવું કયો નથી કઈ એકતા નથી. હવે તો બધું ટ્રાય નહીં ને હવે તો એ કે ટ્રાય નહીં પૂરું થઈ ગયું. હવે જેથી તેથી જુનાગઢમાં આપણે ધામા નાખશું શિવરાત્રિના મેળા. એ આપણે એવું લાગે ક્યારે એમ લાગે કે હવે મંજીરા નથી વાગતા તેથી